પાળિયાદ રાણપુર થાતાકને હેમી આવી ગયા હતા ગામ ભગુપુર. રાણપુર લીમડી હાઈવે છે અને ખેડૂતભાઈને વાડીના રસ્તા તરફ ગાડી વાળી લીધી છે. ખેડૂતભાઈ આગળ ને અમે પાછળ. ખેડૂતભાઈની વાડીનો રસ્તો આવો કંઈક છે અને તમે જોઈ શકો છો ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ. સરખીના પાવર સપ્લાય આપી દઈશું જેથી કરીને આપણને મશીન ચાલુ ન કરવો પડે અને દેકારો ન થાય. પાવર સપ્લાય આવી ગઈ છે અને મોટર કાઢવાની કુસ્તી ચાલુ કરી દીધી છે. તો ખેડૂતભાઈના બોરની વાત કરીએ તો 150 ફૂટ બોર છે, 100 ફૂટ મોટર ઉતારેલી છે, 50 ફૂટ પાઇપ બહાર છે, બેનો પાઇપ છે. મોટર ખેડૂતભાઈએ ખૂબ તાકાત અજમાવી, મોટર ખેંચાતી નથી. અમે તાકાત અજમાવી, મોટર નથી ખેંચાતી. હવે આપણે નકરા પડખે પાઇપ ઉતારીશું. મોટર ઉપર નથી આવતી તો પાછી મારવાની કોશિશ કરીશું. પાછી મારવાની કોશિશ ચાલી રહી છે પણ એક સોખાવા મોટર પાછી નથી જતી કે નથી ઉપર આવતી. મોટર માથે પથ્થર હોય તેવું લાગી રહ્યું છે. જે પાઇપ અમે મોટર પાછી મારવા નાખ્યો તે પાઇપમાં કાંકરી એવા પથ્થર આવ્યા. ત્યારબાદ આપણે બીજી કુસ્તી અજમાવી રહ્યા છીએ. પાઇપને કેબલ ભૂંગળા પાનામાં પોરવી દીધું છે અને આપણે ભૂંગળા પાનાની ટ્રાય કરી રહ્યા છીએ પણ મોટર માથે પથ્થર બતાવતા હોવાને કારણે પાનામાં મોટર સડતી નથી. હવે ખેડૂતભાઈને પૂછીને આપણે 3 સાપડા માર્યા છે અને મોટર પાસેથી પાઇપ ખેંચવાની અમે કોશિશ કરી રહ્યા છીએ પણ જે સમયે મોટર પાસેથી પાઇપ ખેંચવો હોય તેથી ન ખેંચાય. આ બધા અખતરા અમે ખેડૂતભાઈને પૂછીને ઠેકીને તાકાત અજમાવતા હોય છે. સાપડા માર્યા તે જગ્યાએથી પાઇપ લાંબો થઈને તૂટી ગયો, તમે જોઈ શકો છો. મહેનતને કુસ્તી કરી પણ મોટર પાસેથી પાઇપ ન ખેંચાણો. મોટરે પથ્થર બતાવે છે, ગાળ બતાવે છે, નો આટા ખેંચાણા કે નો નિપલમાંથી દંડો શીરાણો. ત્યારબાદ ખેડૂતભાઈએ એવું ડિસિઝન લીધું કે આપણે 5ની મોટર છે અને 5ની બીજી મોટર નવી લાવીને નાખી દઈશું. મને પાઇપ કેબલ કાઢી દો. આપણે પાઇપ પણ કાપી નાખ્યો છે બોરમાંથી. કેબલ પહેલાં ખેંચી લીધો તો ખેડૂતભાઈને 90 ફૂટ કેબલને 90 ફૂટ પાઇપ કાઢી આપેલ છે, તમે જોઈ શકો છો. ઘણી બધી મહેનતને કુસ્તી કરી. પાઇપ તૂટી ગયા પછી આ પાઇપમાં સાફ્ટિંગ નાખી પણ તોય મોટર સોખાવા પાછી ન ગઈ. મહેનત કરતાં મોટર ન